હાલ મિત્રો જોઈએ તો હવામાન વિભાગના જાણીતા એવા રામાશ્રય યાદવે આજે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી, 8 જિલ્લાઓને સાચવવું પડશે। ગાંધીનગર સહિતના રાજ્યના જિલ્લાઓનું વાતાવરણ પલટાયું છે। આજે બપોર બાદ રાજ્યના ઘણા વિસ્તારમાં ધૂળની આંધી ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ પડ્યો છે। રાજ્યના 3 જિલ્લામાં 10 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આવામાં એક મહત્વની આગાહી સામે આવી છે। આજે રાતના 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 0 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। 8 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। છોટાઉદેપુર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે। બીજી બાજુ અમદાવાદમાં પૂરજોશ પવન સાથે વાતાવરણ પલટાયું છે। ચાંદખેડાના સ્ટેડિયમ રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે। ટ્રાફિક પોલીસે રસ્તા પર પડેલા વૃક્ષને હટાવવા કામગીરી આરંભાઈ છે। અમરેલીમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા છે। ગ્રામ્ય વિસ્તારમાં મોઘધનુષનો પણ નજારો જોવા મળ્યો છે। ગોઠણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે। આજથી 16મી સુધી ગુજરાતમાં વરસાદ રહી શકે છે। તો આજે વલસાડમાં કરા સાથે વરસાદ, અંબાજી, અરવલ્લીમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે। આ સાથે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે। જેમાં તેમણે જણાવ્યું છે કે નોર્થવેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે। તેના કારણે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે। આજથી 16મી મે સુધી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે।